સુરત શહેરના કતારગામ મોટા વરાછા વિસ્તારમાં સરકારી નિયમો અને સ્થાનિક રહીશોની શાંતિને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। મોટા વરાછા ખાતે આવેલી મારુતિ ધામ સોસાયટી વિભાગ 2 માં નિયમો વિરુદ્ધ પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓએ મોરચો માંડ્યો છે। સોસાયટીની બહેનોએ હાથમાં લેખિત ફરિયાદોની નકલો રાખીને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। મામલો એટલો ગંભીર બન્યો હતો કે ઘટના સ્થળે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। તેમ છતાં સ્થાનિકોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહી। સોસાયટીની બહેનોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। મહિલાઓનો આરોપ છે કે જ્યારે તેઓ આ ગેરકાયદેસર સ્કૂલ બંધ કરાવવાની ન્યાયિક માંગ સાથે એસએમસી અધિકારીઓને રજૂઆત કરી ત્યારે સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવાને બદલે રહીશોને જ ધમકાવવાનું શરૂ કર્યું હતું। અધિકારીઓએ ખરાબ વર્તન કરતા રહીશોને એવું કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમારી આખી સોસાયટી જ ગેરકાયદેસર છે। હાલમાં સોસાયટીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે। પોલીસની હાજરી હોવા છતાં સ્થાનિકો પાછળ હટવા તૈયાર નથી। રહીશોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ ગેરકાયદેસર સ્કૂલ બંધ કરવામાં નહીં આવે અને સુરત મનપા માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે। રહું છું અને આ સોસાયટી એક રેસિડેન્ટ માટે જ બનાવવામાં આવેલી હતી, પણ એની અંદર ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા લાગી છે, તો અમે એનો વિરોધ કરીએ છીએ। અમે બધી જગ્યાએ પર એસએમસીમાં પછી ધારાસભ્યને અને પોલીસ સ્ટેશને કેટલી જગ્યાએ બધી જગ્યાએ અમે અરજી આપેલી છે, પણ ત્યાંથી કોઈ અમને સપોર્ટ રિસ્પોન્સ આપ્યો નથી અને એટલા માટે અમે બધા ભેગા થયા છીએ। હું તમને આપું ને, હું ભેગી આવું છું ને, તમારી જેની વાત કરીને કરાવી દઈશ, હું કરાવીશ। ચલો અહીંથી પોલીસ સ્ટેશન